આમાં મસાલો નાખ્યો છે. હવે ભાઈની પાસે ટાઈમ નથી અત્યારમાં મસાલો કહેવાનો. એ જો કાવો કાઢ્યો. હા નાખ્યો. યસ. અને વ્યૂ જોવો તમે બહાર કેટલો મસ્તનો છે. આમ વરસાદ આવે છે ધબધબાટી હો ગાઈસ. આમાં એક મેઇન મુદ્દો છે. પાલો હું કેમ ભરવાનો આપણને જીજુ કહે. જીજુ કહો તો વરસાદ આવવાનો છે. હું વરસાદ ડોહો વરસાદ આવવાનો છે. વરસાદ અત્યારમાં ધીમો ધીમો ચાલુ જ છે ગાર્ડનિસ ભાઈ. હે ગાઈસ વેલકમ બેક ટુ અવર મિની વ્લોગ. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છે જીજુના ગામડે કણકોટ, મોટા કણકોટ. અને કપડાં જોઈને એવું નહીં સમજતા, આપણે અહીંયા ગામડે આવ્યા છે કામ કરવા. તો અત્યારમાં છે ને આપણે પાલો હારવાનો છે. અને આ જો આ ખુશાલભાઈ છે, આને તો તમે ઓળખો જ છો. કોણ છો? તમારો પરિચય આપી દો તો. દુધાત ખાલી દુધાત. રોશનસિંહ દુધાત. રોશનસિંહ દુધાત. તમે કેટલું કર્યું ખબર કઈ બતાવું જો તમને. એટલું કરી નાખ્યું છે. અને પછી વ્લોગ ચાલુ કર્યો છે. જો આ બધું આવે ને એ બધું કર્યું અને એટલું કરી નાખ્યું છે. ને જે એટલું બાકી છે, જો આ પારો છે ને એ એટલું બાકી છે. અને દાદા બહુ કામ કરે છે. અભ્યાસ જો તમે ગાઈસ. હવે ચાલુ કરીએ આપણે ધીરે ધીરે. આપણે દાગીના બતાવી 1.5 લાખ એક બધે તોલા સોના છે. આમ જો હોવાનું નથી, લોઢું છે. અત્યારમાં એક વેચાઈ ગઈ ને આવડિયા. પરખ આપો પરખ. આ જે રહી ને હા આ છે 1.5 તોલું સોનું. હા આ રહ્યું ને ઈ 1.25 તોલું સોનું છે. પછી આ બધા પોણા તોલું સોનું છે. પછી આ છે 2-2.5 ગ્રામ જેવું છે. અડધાનું અડધું તોલું ગા રહી ને ઈ. પછી આ બધા રહ્યા ને ઈ ગ્રામમાં છે. હજી આપણે જે પેલું બગસરાનું સોનું આવે ને ઈ છે. આ ધીમે ધીમે પાકે છે. માઇનિંગ થાય છે ગોલ્ડ ની એમ. હા તો હવે જે એટલું બાકી રહ્યું છે, અવડો મોટો ધોરો હતો જો, અવડો મોટો એટલો કરી નાખો. આગળ જો જીજુ આમાં ભરશે, પછી આપણે આમ અંદર મૂકવા જવાનું. મારે ને ખુશાલભાઈને અંદર મૂકવા જવાનું. અહીંયા ચાલો જીજુ. આમ ભરવાનું હોય. આખું જીજુનું ઘર છે. હજી આની પાછળ ઘર છે. મેઇન તો ત્યાં છે. આ તો ખાલી અહીંનો બગીચો છે હે ને. બગીચો નો કહેવાય, આને કહેવાય વાડો. નહીં બગીચો કહેવાય, વાડો એટલો કહેવાય ખાલી અહીંયા છે એટલો. હાલ ઉપર એટલે હું અહીંનું ખોવાઈ ગયું. ઊભા રહ્યો. એને બાપાને બતાવે ને છોકરો કામ કરતો હતો એમ. નખાઈ ગયું એટલું તો. હાલો ભાઈ ભરવાનું કેમ એ નો શીખ. હરખું નથી થતું. હાલે પકડ. આમાં મારથી હરખું નથી થતું. ભરાય હું આ ઓ ભાઈ મારો મુझे મારો. આની જે રજ આવે ને નાકમાં જાય છે ને એટલે છે ને શરદી થઈ જાય. તો એલર્જી થઈ જાય. આવું પહેલી વાર ગાઈઝ મેં કામ કર્યું. પહેલી વાર કોઈ દી કર્યું જ નથી. હું મારા ગામડે કોઈ દી રહ્યો જ નથી. દર વર્ષે કણકોટ લાવવાનો. અને હજી ડેનિસ તો મેઇન ગયો, વાડીએ ગયો છે. ત્યાંથી હજી આવું ભરીને આવશે ગાડીઓ. અને એ આવે ને પછી આમાં આપણે ઠલવવાનું છે. ડેનિસ હજી વાડીએ ગયો છે. હો એ ભાઈ ખબર ટી શર્ટ કોક બૂચ મારી ગયું. એ કામમાં બધું હાલે કા. નવા કપડા બનાવડાવ્યા છે. હું ભાઈ તમે કપડા હારા પહેરી આવો.
રેમન છે રેમન. તો હવે આ ગાડી ખલાસ કરી નાખી પછી ડેનિસ આવશે ને તો એ તમને બતાવું ડેનિસને એ કેટલો થાકી ગયો છે એમ. કેમ કે એ આવું જ ભરવા ગયો છે પાલો, અને પાલો કહેવાય મને જ્યાં લગી ખબર છે ને ત્યાં સુધી એ પાલો ભરીને આમાં નાખવાનો છે. હવે તો ડેનિસ આવે ને તે તમને બતાવું. જો A few moments later. ફાઇનલી ગાઈસ ટ્રેક્ટર આવી ગયું છે અંદર. કેક મહેનત રહી ડેનિસભાઈ. કાઈ નહીં, અચોડે નહીં. હસોડી કેમ નહીં? આમ મારા કપડા બતાવી દો એકવાર. પકડ તો. આમ ગાઈસ મારા કપડા જો, મારા ચપ્પલ જો, ચપ્પલ જો, ચપ્પલ. અને હવે આ ટ્રેક્ટર આવી ગયું છે. આને તે આપણે આ રૂમમાં નાખવાનું. જો આ રૂમમાં અહીંયા અંદર. અને આ આખું પૂરું કરી નાખ્યું છે આપણે. ફિનિશ કરી દિયા. તો હવે છે ને આવડો આ રૂમમાં નાખ દે. જોવે કેટલીક મહેનત થાય છે. હવે ડેનિસભાઈ ને કરવાનો. ધવલભાઈ આવી ગયા ટ્રેક્ટર રખાવતા હતા. હાલો તમે હવે ચાલુ થઈ જાઓ. આમ નાખો. હાલો હું કામ નાખતા જાઉં. તારી પછી ને તો હવે કેટલી બધી છે આમ જો, બહુ બધી છે હો. અમે ભરી નીવડી છે. ઈઝ પ્રોસેસ છે, ઈઝ પ્રોસેસ. તો હવે જે પ્રોસેસ કરી હતી એની પ્રોસેસ છે પાછા છોટી જ આવી. પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરવી. નાઈ ધોઈને ખાઈ પીને. अच्छा हमको सिखा रिया है ગાઈઝ જમી કાઢવીને અત્યારમાં અમે ગાડીમાં બેસી ગયા છે જુનાગઢ જવા. અને પાલો હારીને પછી છે ને એવો વરસાદ આવ્યો ને આખું બધું ભરાઈ ગયું. એટલો બધો વરસાદ આવ્યો. હવે શોર્ટ હું ખાવામાં ટાઈમ વહી ગયો એટલો. સમજો ફૂલ બધું ભરાઈ ગયું છે વરસાદથી. પુદીના ગોળી કોણ લઈ ગયું? ન્યાંથી લઈ ગઈ. અહીંયા છે. હા નીરુ, પડી ને. અમને તમારી ભાખરી બહુ મજા આવી ખાવાની. ફિનિશ કર ગઈ. ઓકે બોલ તો તું. જય કાન રાધે રાધે. આ કઈ કલાક જ બોલ્યો તો. બોલ તો ડેનિસ ફરીથી. અને અત્યારમાં નીકળી ગયા છે આપણે જુનાગઢ જવા. વાતાવરણ બહુ મસ્ત છે ગાઈસ. હા 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 જોરદાર બધું. અને અત્યારમાં જઈશું જુનાગઢ. અને જુનાગઢ સાંજે છે ને સિંહ જોવા જવાના છે. મેળ આવશે ને સિંહ મળશે ને તો તમને બતાવી. તો લાસ્ટ લગી વ્લોગ જોજો. સિંહ જોવા આટો લગભગ તો 100% મળશે જ, બસ ખબર નહીં. તો આપણે જઈ જુનાગઢ. થોડાક રસ્તામાં ક્યાંક હોલ્ડ લેવીને પાછો બ્લોગ કન્ટિન્યુ કરવી. અને વાતાવરણ બહુ મસ્ત છે એટલે બારે ખોલીને અમે આનંદ લેવી છે વાતાવરણનો. તો આપણે મેળા ક્યાંક હોલ્ડ લેવીને ત્યાં. તો ગાઈઝ અત્યારમાં અમે આવ્યા હતા અહીંયા બગસરા થોડીક નાની મોટી સોનાની ખરીદી કરવા. અને અહીંની તમને ગલીઓ બતાવો ને. જો અત્યારમાં મીન્સ કે જીજુની બધા છે ને અંદર ગયા છે ખરીદી કરવા. પણ હું છે ને અહીંયા બહાર મારે એક રીલ્સ બનાવી છે ને એની આ સિનેમેટિક શોર્ટ્સ લેતો હતો. તો અહીંની મેં તમને બતાવું કે કેવી મસ્ત આમ જૂનવાણી ગલીઓ છે. આમ જોવો ખાલી, આમ જોવો એકદમ જૂના મકાન હોય ને એવું છે બધું. અહીંયા જોવો એકદમ મસ્ત ને એકદમ ફીલ થાય છે ને એવું લાગે છે અહીંયા. આમ જોવો ને આગળ જોવો એકદમ પેલું આમ એકદમ આમ વિન્ટેજ હોમ હોય ને એવું લાગે. આ બધા જો આખી ગલી એવી છે, આખી અંદરથી ભરેલી. અને આ તો એકદમ એવું જ લાગે. જો આખું વિન્ટેજ હોમ છે ને એવો ટાઈપનું લાગે છે. અને અત્યારમાં આપણે છે બગસરામાં. અને બીજા બધા તો ગયા છે શોપિંગ કરવા. હું ખાલી એક અહીંયા ઊભો છું કારણ કે મારે હિલ્સના શોટ લેવા હતા ને એટલે. તો હવે આપણે જવાનું છે અહીંયાથી સીધું જુનાગઢ. બસ અહીંયા થોડોક વાર સ્ટોપ લેવા ઉપર હતા એટલે મેં ડાયરેક્ટ વ્લોગ કન્ટિન્યુ કરી દીધો. અને અહીંથી જવાનું છે આપણે જુનાગઢ. તો હવે ડાયરેક્ટ આપણે છે ને બીજે લગભગ સ્ટોપ લેવાનું થાય તે જમવામાં નાસ્તો બાસ્તો કરવા એમ. કેમ કે જમીન તો આવ્યા છે પણ નાસ્તો ને એવું કરવાનું થશે તો આપણે ડાયરેક્ટ હવે ત્યાં જ વ્લોગ કન્ટિન્યુ કરવી. કાં તો ડાયરેક્ટ હવે જુનાગઢ જવાનું થાય તો ત્યાં જ જુનાગઢ જઈને આપણે સીધો વ્લોગ કન્ટિન્યુ કરશું. સો ગાઈઝ ફાઇનલી આપણે હવે થોડીક વાર છે ભોગવા આવ્યા જુનાગઢની વાડીએ. જે જગ્યા છે એ ડેનિસભાઈના કોઈક ઓળખીતાની છે. તો ડેનિસભાઈ કેટલો કર્યો હવે? હા કેટલો કર્યો હવે? 10 કિલોમીટર. નીરુબેન તમે તો બહુ ફોનમાં રહ્યા હો. કહી દો હાલો કંઈક હવે સબસ્ક્રાઇબ કરવાનું. હાલા તું અહીંયા હા એમ હવે બોલો સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. સબસ્ક્રાઇબ કરે એમ સબસ્ક્રાઇબ કરજો. હરખું પણ અહીંયા જોઈન બોલવાનું હોય.
તું બોલી હતી ને લાસ્ટ વિડીયોમાં 5 સબસ્ક્રાઇબર વધી ગયા હતા અમારા. સાચી હાલે 95 થઈ ગયા, 290 થી 295 મેં થઈ ગયા. કીધું તે તઈ તો જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આગળ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, એમ. નેન્સી શું? અરે નેન્સી બિલાડુ મ્યાઉ. અહીંયાથી દેખાય છે બિલાડુ ને આ મોઢું. રિંગ તો મેની હા, યાર. વ્હાઈટ કલર. તો અત્યારમાં જીજુ નાખે લાઈટ આવે ઘડી વારમાં તો જોયું. અત્યારમાં જો આપણે અહીંયા છીએ આ રોડે, બહુ મસ્ત રોડ છે અને હમણાં થોડીક વારમાં પૂગી જાવ. આપણે આવી જોઈએ સોમીને વાડીએ, પણ ત્યાં તો ઝાઝો વ્લોગ નહીં ઉતારીએ કે આપણે સોમીને સામે, પણ ટ્રાય કરશું એકાદી બે ક્લિપ લેવું, વાડી તમને બતાવી, અને સાંજે સિંહ જોવા જાવ તો તમને સિંહ બતાવી મળશે. તો જીજુને નથી લાગતું મળશે એમ, એને જીજુ ગટ ફિલિંગ કહેવાય એને. હું ગટ ફિલિંગ. ગડ ફિલિંગ ગટ ગડબા તો બોલ કે ડેનિસ કઈ ફિલિંગ કહેવાય? ગટ ફિલિંગ. ઈ કે ગટ ફિલિંગ હરખું બોલ. ગટ ફિલિંગ એટલે એ કહેવાય નો એવી ફિલિંગ. નીરુ એક આમ દાંત આવી કઈક વાત કે. હા દાંત કાઢવાના હતા તો કાઢી લીધા પેલા. અત્યારમાં 10 કિલોમીટર જેવું રહ્યું છે અને જવાનું છે આપણે વાડીએ. બતાવું તમને વાડી, હાલો આપણે ત્યાં બુકિંગ બ્લોક કન્ટિન્યુ કરવી. अच्छा ठीक સો ગાઈઝ આ જો વાડીનો રસ્તો જો કેટલો એકદમ ખતરનાક છે, અને આમ છે ડુંગરો. તમને નહીં બતાવું અત્યારમાં જીજુ આંખમાં લાઈટ આવે છે ને એટલે, બાકી બતાવ બધાયનું બતાવ થઈ ગયું છે કા. અને જો રસ્તો જો તમે ખાલી થી દેવો કોરું જ છે. કોરું છે બધું. પાણી ક્યાંથી ગયો? ઈ તો ભરાણો એક હા. વાર ઝાટકો માર્યો. એમ આવ્યો તો. ગાઈઝ જોવો રસ્તો જોવો તમે ખાલી, બાકી ડુંગરો સવારમાં બતાવશે. નહીં ડુંગરો બતાવે હમણાં થોડીક વારમાં બતાવે. વાદળ તો જો યાર. તમને વાદળ નહીં દેખાતા હોય ગાઈસ, પણ અહીંયા છે ને એકદમ મસ્ત ચોખ્ખું દેખાય છે. એ વાદળ નથી નેન્સી, એ ડુંગરો છે હો નેન્સી, વાદળ નથી. ડુંગરો છે? હા હા ઈ ડુંગરો છે નાનો. ડુંગરો નથી, હા. વાદળ છે. હા, વાદળ યા. જ છે. આ ડુંગરો છે. આ જો રસ્તો એકદમ ના ઈ તો બોલું છે દરગાહ. છેલ્લી વાડી હાવ છેલ્લી આવડવા છે ને ગાઈસ, જો આવડવા દરગાહ છે ને, દરગાહ પીર. દરગાહ પીરની દરગાહ. એક વન બજાવ દેજો. રામદેવ પીરની જય. અહીંયા રામદેવ પીર નથી. ઈ બધા એક જ થાય. દરગાહ પીર કે રામદેવ પીર. જાને તું અહીં પોપટી. હા હું કે ડેનિસ ગાઈસ જો અહીંયા આવડા રસ્તે છે ને ટ્રેન હાલે, જો અહીંયા આ માલગાડી આવે ને ડેનિસ. આમાંથી ટ્રેન હાલે. પૂછાલે સ્ટોરી જો અહીંયા સિંહ છે આગળ ઈ ઓટો આવે ને આવીને મૂકી. इधर देखो, इधर सिंह मिलते हैं गाइस, इधर સિંહ તો મેં જોયા. तो ऐसा सब रास्ता है. अब डायरेक्ट मैं आपको है ना वाड़ी ઈ મેં जाके જોયું, હવે રોડ बताता હારો हूं. નથી. 2 hours later. So guys અમે ફાઇનલી વાડીએ પૂગી ગયા છો અને અહીંયા જો સામાન બામાન ડેનિસભાઈ કાઢી રહ્યા છે. ચાવી લેતા હોય ડેનિસ, સામાન ને એવું કાઢી રહ્યા છે જોરદાર. હમણાં કાઢી લે ને એટલી વાર છે. સામાન ડેનિસભાઈ પણ બહુ મોટું લગાડે છે. અને જો આ બધી વાડી છે, આખી 50 વીઘામાં વાડી છે અને 700 આંબા છે. 700 આંબા કાં ડેનિસભાઈ? કેટલા આંબા છે અહીંયા? 700. અને અહીંયા જો હિચકો બીચકો ને મસ્ત નીરુબેન ની બેહી ગયા છે, તમને દેખાતા હોય તો રીજુ ને બધા. ઠેલા તો ગાય તમારી ડીકી ભરાઈ ગયેલી છે આખી. તો પેલા છે ને આપણે ઠેલા ને એવું બધું ઉતારી લેવી અને ઉપર જઈને તમને પછી બતાવો અમારે કેટલા ઠેલા છે ને હજી કેટલું કરવાનું છે. ગાઈઝ જોવો અહીંયા જો એટલા ઠેલા અમારા છે અને નીરુબેન ની આવી ગયા છે અહીંયા ઉપર. કેવું લાગ્યું તમને? કપડા સુકવવાના છે બહુ મસ્ત પણ અમારે જે કામ કપડા વધી છે ગયું ઈ છે. સુકવવાના છે. તો કપડા સુકવવાના નહીં, સવારમાં ડાયરેક્ટ વોશિંગ મશીનમાં જ નાખ દેજો એમ કરજો. ઓકે. નહીં એક મારું પેન્ટ છે એ ખાલી ધોઈ નાખ ને. એ ધોવાય નહીં. કાલ મારી યલો શર્ટ પહેર્યો છે એટલે ઓલો કાલે નહીં. એમ નો હાલે નીરુ. હાલો પછી નક્કી કરી પેલા વોશ ચાલુ કરીને બધું. પેલા કઈક કરે છે, હવે ડિસ્કસ કરી નાખે. અને ડેનિસભાઈ આવી ગયો છે. કેવું લાગ્યું ડેનિસભાઈ તમને? સો ગાઈઝ અત્યારમાં બધા જમી લીધું છે અને નીકળી ગયા છે. હવે આપણે ઉપરકોટ જવા ફરવા.
સોરી ભવનાથ કાલે ઉપરકોટ જવાનું છે અને વ્યૂ જોવો તમે બહાર કેટલો મસ્તનો છે આમ વરસાદ આવે છે ધબધબાટી હો ગાઈસ અને ભવનાથ જાવી છે ભવનાથ ફેર તમે SS માં સાંભળ્યું હોય તો એને ડેનિશભાઈ SS સોશિયલ સ્ટડી સોશિયલ સાયન્સ ઠંડી ચડી છે બહુ બધી વરસાદના લીધે અને અહીંયા થઈ ગયું છે હીટર ચાલુ જોવો અહીંયા અને ગાઈસ જોવા મને વાગી ગયું છે આજે જીજુને કપડાં પહેરતો હતો ને તે પંખો અડી ગયો અને અડી ગયો એમ અને ત્યારમાં રસ્તો બહુ ખરાબ છે એટલે ત્યારમાં આપણે બ્લોગને થોડીક વાર પોઝ કરવી અને જઈએ આપણે ગાડી ચલાવ હા નકર જીજુનો મગજ હલી જાય નકર જીજુનો મગજ હલી જાય ને તો આપણને ખાડામાં ખાડામાં ઉતર નહીં ખીજાઈ જશે ભાઈ તો ચાલો આવજો ભવનાથી મળશું सो गाइस अभी हमने चाय होल्ट लिया है चाय ये देखो चाय और नीरू बेन को दिखाओ तो थोड़ा साइड में रहो तो आप वो सो गया अरे हम पाछल ये देखो नीरू बेन तो अभी सो गया है सौप जी अभी तो नीरू बेन सो गया है और उधर है ना डेनिस भाई वो सब है ना चाय पी रहे हैं देखो इधर ये वाला दिख रहा है ना ये वाला वो डेनिस भाई है और बाजू में जीजा है तो ये देखो ना स्नैप लवर गाइस इस स्नैप लवर हे उरु स्नैप लवर તો અત્યારમાં આપણે વોટ લીધો છે અહીંયા આ જગ્યાએ મને ખબર નથી કઈ જગ્યાએ વોટ છે એ તો અત્યારમાં અહીંયા છે ને અહીંયા છે ને ઠાકરધણી છે ત્યાં વોટ લીધો છે ઠાકરધણી પાસે અને અહીંયા ઇન્ડિયન પેટ્રોલ પંપ છે તમે જો જુનાગઢથી જોતા હોય તો કોમેન્ટ કરજો આ કઈ ચોકડી કહેવાય એમ અને અત્યારમાં આપણે થોડીક વાર વોલ્ટ લીધો છે વોલ્ટ લઈને પછી આપણે જવાનું છે ભવનાથ તો પેલા ચા ને એવું પી લઈ વોલ્ટ ને એવું લઈ લઈ પછી ભવનાથ જાવી આપણે સો ગાઈઝ આ જો મંદિર ભવનાથનું મેઇન મંદિર છે અહીંયા જો બતાવો તમે આપણે બીજું આગળ લઈને એટલે અત્યારમાં જ બંધ થઈ ગયું છે અંદર દર્શન કરવા ન જવા દે પણ અહીંયા છે ને જો મંદિર છે જોરદાર ધીમે હાવ ધીમે બસ અહીંયા છે મંદિર બાકી કેટલું મસ્ત લાગે છે ને અહીંથી અંદર છે આ રીતનું છે ચપ્પલ પહેરી નહીં જાતી ઉપર લ્યો કીધું તું ચપ્પલ આપણે હાલો આમ આપણે છે ને જોવા જ આવી પણ આપણે છે ને નેન્સીન જેમ નહીં કરશું અહીંયા ચપ્પલ કાઢી નાખશું પછી જ આવું જોવો ગાઈઝીસ મંદિર જોવો તમે અહીંયાથી અહીંયાથી લે ક્યાં છે જો છે ને એકદમ જોરદાર મંદિર બહુ મસ્ત લાગ્યું મંદિર અને આપણે દૂરથી દર્શન કરી લીધા છે અહીંયા અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે ગાઈસ દર્શન કરી લેજો અત્યારમાં અને અહીંયા આ મંદિરના તમે દર્શન કરી લેજો અંદરથી તો ન દેખાડી શકો બંધ થઈ ગયું છે અત્યારમાં કેટલા વાગ્યા છે આ ડેનિસ અરાઉન્ડ 11:30 જેવું થઈ ગયો છે તો હવે જોઈએ આગળ ક્યાં જાવી છે એમ આમ જો જોરદાર છે પણ અહીંયા બીજું મંદિર છે મહાદેવનું આ લગભગ એક જ છે આખું પછી ખબર નહીં હું હજી અંદર નથી ગયો એટલે તો જોઈએ હવે અહીંયાથી ક્યાં જવાનું થાય છે એમ A few moments later. સો ગાઈઝ અત્યારમાં આપણે અહીંયા ભવનાથના ફેરે આપણે અહીંયા સામે ફેર થાય અને અહીંયા સામે જ એકદમ શ્રીજી કાવો સેન્ટર છે ને આપણે કાવો પીવા ઉભા રહી જાય તમારે બી અહીંયા આવીને કાવો પીવો હોય તો અહીંયા શ્રીજી આવજો બહુ મજા આવી જાય હજી આપણે શાખ્યો નથી કાવો પણ ડેનિશભાઈ શાખ્યો છે શાખો તો ડેનિશભાઈ એકવાર કાવો કેવોક લાગ્યો શાખ તો કરી પણ શાખી લીધો કેવોક લાગે કે શાખી શાખી તો કરી ગરમ છે અને ગાડી અહીંયા પડી જીજુ આગળ પાણીની બોટલ લેવા ગયા છે અને આ જો નેન્સી બેન કેવું લાગે છે નેન્સી બેન તમને આ કાવો પીન હજી પીતો નથી તો કેવું લાગશે તમે પીશો તો પીવો જ નથી અહીંયા આવજો ગાઈસ તમે કાવો ચાખવા અહીંયા શ્રીજી સેન્ટરમાં અને બહુ જ મજા આવે છે આપણને બહુ જ મોજ કરવી છે અમારે હજી 2 દિવસ અહીંયા જ છવી જો એક દિવસ લગભગ પોસિબલ નહીં થાય વ્લોગ બનાવવું પણ બીજા દિવસે એક દિવસ કાલ લગભગ ઉપરકોટની બધે જવાનું થાય તો ત્યાંનો વ્લોગ બનાવશું અને અને અત્યારમાં અહીંયા તો બહુ જ મજા આવે છે જોવા આમ ગાઈસ આખો રોડ ખાલી કોઈ એટલું પબ્લિક નહીં હો બધે આખું ખાલી ખાલી જ લાગે છે ને અમે ખાલી આ એટલા છવી અને બીજા જે લોકલ અહીંના પબ્લિક હોય એટલા છે અહીંયા
અને બહુ જ મજા આવે છે. તમારે જુનાગઢ ફરવા આવવું હોય તો આવી શકો છો. અને જો બાકી કાવાની દુકાન જો એકદમ જોરદાર હોય, ગીત બીત બધું વાગતું હોય, મજા જ આવી ગઈ. અને જીજુને હવે કાવો પીવાનો છે. જીજુ આપણને રિવ્યુ આપશે કાવો પીને કેવો લાગ્યો એમ. તો પેલા જીજુ કાવો પીવે ને એ બતાવો તમને. તો ગાઈઝ અત્યારમાં આપણે કાવો પીવાનો છે. તો પેલા આપણે ચાખવી કાવો કેવો છે એમ સાઈડમાંથી. મારો અત્યારમાં છે ને આ એમ કહે છે કે કડવું લાગે છે, પણ પેલા આપણે થોડું ગમતું લાઈને પેલા હું ચાખું. હા લો 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 લો. ગરમ છે. મજા આવી? મજા જ આવ્યો કરે. હવે હું ચાખું ગાઈઝ. એમાં કેમ આપણે ગરમ ન લાગે એટલે? એમ સારું છે, પણ પેલા સ્ટાર્ટિંગમાં છે ને બધું બગડી જાય એવું. તું કઈ રીતે બ્લોગ લેશો એલા? બીજી લઈ લે ગમતી. આવી જાઓ. સારું લાગે છે. કેમ લાગે છે? જો બીજો બનાવડાવવો પડશે. ગરમ જ હોય. એકમાં થઈ રહે. આલા ચમચી. ગાઈઝ હજી ઉઠીને આવી છે નીરુ જોવે તો કેટલી સેવા કરે છે ને અમારા જીજુ. એટલા સારા જીજુ મળે છે ને, આવા જીજુ કોઈને ન મળે, ખાલી નીરુને જ મળે. જીજુ મળે નીરુને. હા એમ જ ને. નીરુને જીજુ મળે. અરે એમ નહીં, હવે નીરુને એવા હસબન્ડ મળે, અમને એવા જીજુ મળે એમ. આમ જોવો ને નીરુને આમ હાથ નથી લગાડવા દેતા. આમ જોવો કેવા નીરુના ભાઈ ગશે. આમાં મસાલો નાખ્યો છે. હવે ભાઈની પાસે ટાઈમ નથી અત્યારમાં મસાલો કહેવાનો. એ જો કાવો કાઢ્યો. હા નાખો. યસ. કાલા કાલા કાવા. તેરે મુંહ જૈસા કાવા. કડવા કડવો તો નથી, બહુ જોરદાર લાગે છે. જીજુ ઢોળાઈ જાય ને તો પેન્ટ માં અંદર પડશે હો. હરખું પકડજો. કાલા કાલા કવા કાવા કવા હું. તો ગાઈસ અત્યારમાં કાવો પી લઈ પછી જવાનું છે ઘરે. તો અત્યારમાં જ આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ હવે. અને હવે મળશું આપણે કાલના વ્લોગમાં. તો હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી. અને અરે સી જોવાના છે. હું સી જો કઈ સી દેખાય ને તો હું પાછો બ્લોગ કન્ટિન્યુ કરીને તમને બતાવીશ, પણ નહીં દેખાય ને તો આ બ્લોગ અત્યારમાં અહીંયા જ એન્ડ થાય છે. ને હવે આપણે મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. તો તમને મારા બ્લોગ ગમશે તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો, જેનાથી તમને તરત ખબર પડે કે મારા બ્લોગ આવી ગયા છે એમ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર માય બ્લોગ. બાય.